ગયો છે, મસ્ત મજાની લાઇટો ચાલુ થઈ ગઈ છે અને કેવો વ્યૂ આવે છે બધા મિત્રો કહી દેજો. સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ છે, સરસ મજાનો વ્યૂ છે અને કેવો વ્યૂ છે અમને કમેન્ટ કરી દેજો. અને સરસ મજાના બાળકો માટે બહુ મસ્ત છે કા. જો આ વ્યૂ કેવો લાગે છે, મસ્ત મજાનો લાગે કે નહીં? લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. હાલો મિત્રો, જય માતાજી. અમારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ ભાવનગરમાં 1200 જ્યોતિર્લિંગના દર્શન કરવા. તો આપણે 300 વર્ષ પહેલાની સ્થાપના કરવામાં આવી હતી. તો પહેલાની લોકવાયકા પ્રમાણે આપણે હાજરી પરિવારના કુળદીપક ન હોવાથી તે લોકોએ માનતા કરી હતી કે અમારા ઘરે જો કુળદીપક આવશે તો અમે 1200 જ્યોતિર્લિંગની સ્થાપના કરશું. તો 1200 જ્યોતિર્લિંગની સ્થાપના અહીંયા આપણે નર્મદા નદીના કાંઠેથી 1200 જ્યોતિર્લિંગ લઈ આવવામાં આવ્યા હતા ત્યાં સમયે 300 વર્ષ પહેલા, અને આપણે અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. તો નાના નાના જ્યોતિર્લિંગ છે 1200 અને ઉપરથી અંદરથી મેન જ્યોતિર્લિંગ મોટા ત્યાં બેસાડવામાં આવ્યા છે. હાલો મિત્રો, આપણે અંદર જાય ને તમને પણ દર્શન કરાવે. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ 1200 મહાદેવના દર્શન કરવા. તો મહાદેવના દર્શન કરાવી અને અલગ અલગ કેવા કેવા નજારા છે તમને બતાવી. મહાદેવના દર્શન કરાવી અને સરસ મજાના હનુમાનજીના દર્શન કરાવી અને ગણપતિજીના દર્શન કરાવી. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મહાદેવના સરસ મજાના 1200 જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવી. હાલો મિત્રો, આપણે શરૂઆતમાં તે ગણપતિજીના દર્શન કરી લેજો બધા મિત્રો. અને આ બાજુની સાઈડ ગણપતિ બેહાડેલા છે અને આ બાજુ આપણે હનુમાનજી છે. હનુમાન દાદાના બધા દર્શન કરી લેજો. સાક્ષી સોનાક્ષી દર્શન કરે છે, બાવને દર્શન કરે છે, અમારા પ્રિયલ બેને દર્શન કરે છે અને તમને બધાને દર્શન કરાવી. ભાવનગરનું જૂનું સ્થળ 300 વર્ષ પહેલાનું મહાદેવનું કા. અને આપણે છે ને 108 દીપમાળા 108 દીપમાળા મહાદેવના દર્શન. જાઓ અંદર દર્શન કરતા. આવી રીતના આપણે છે ને બધા શિવલિંગ નાના દર્શન કરવાના છે અને આપણે જેટલા શિવલિંગ છે ને એટલે બધે દીપ રાખ્યા છે મહાદેવનું મંદિર. હાલો મિત્રો, તો અમારા સાક્ષી સોનાક્ષી બે બહેનો છે ને માથે દર્શન કરવા આવી ગયા છે. તો આપણે પણ દર્શન કરવા જઈએ. મહાદેવના દર્શન કરવા માટેના સાક્ષી સોનાક્ષી મહાદેવ દર્શન કરવા આવી ગયા છે. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર 1200 મહાદેવના દર્શન કરી લેજો. કાસાના નજારો પણ તમે જોઈ શકો છો. હાલો મિત્રો, જો આપણે 1200 મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ પીલ ગાર્ડન. સરસ મજાનું ગાર્ડન છે, બાળકો માટે ફરવાલાયક સ્થળ છે, બાળકો માટે હિંચકા ખાવાનું સ્થળ છે અને સરસ મજાનો નજારો છે. તો તમને પીલ ગાર્ડનનો નજારો બતાવી. અલગ અલગ કેવો નજારો છે, કેવી સુવિધા. અમારી સાક્ષી સોનાક્ષી ને પ્રિયલ ને એના મમ્મી જો બધા આવી ગયા છે પીલ ગાર્ડન. તો હાલો તમને પીલ ગાર્ડનનો નજારો બતાવીએ. હાલો મિત્રો, જો આપણે હાલતા પહોંચી ગયા છીએ અડધે સુધી પીલ ગાર્ડનમાં. અને પીલ ગાર્ડનનો વ્યૂ કેવો આવે છે એ બધા કહી દેજો. તો મસ્ત મજાના કેટલા સરસ મજાના મોટા વૃક્ષ છે, નાના ગાર્ડનમાં કટિંગ કરીને કેવું મસ્ત બનાવેલું છે.
અને આમાં સોનાક્ષી બેન શું કરે છે અને પપ્પા જો અમારા બાવને તેડું છે હાયલા જાય છે બાવલાને આટો મરાવું છું કા નાસ્તો આ છે પાણીના ફુવારા પણ અત્યારે બંધ છે બંધ છે આગળ આગળ આપણે જે આ કોની પ્રતિમા છે પ્રતિમા છે મહારાજાની છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ને નાનું એવું ફૂલનું ઓલું બનાવેલું છે અહીંયા ફુવારા ચાલુ હોય કા ઓલી ફેર એકવાર હતા નહીં અને આગળ છે ને બગીચો છે એટલે બગીચો એટલે એમ કે શું કે હિંચકાન લસરપટ્ટી ને એવું બધું છે બાળકો માટે બહુ મસ્ત છે આમાં છોકરા આવે હાલો મિત્રો જો આપણે મહારાજા તખતસિંહજીની મૂર્તિનું સ્ટેચ્યુ બનાવેલું છે સરસ મજાનું પીલ ગાર્ડનમાં અને પીલ ગાર્ડન આવો ભાવનગરમાં આવો તો 1200 મહાદેવની બાજુમાં જ પીલ ગાર્ડન છે અને આમ ગણો તો અવશ્ય આવજો એમ કયો અવશ્ય આવજો અને મજા આવે એવું ગાર્ડન છે ને બાળકો માટે સ્પેશિયલ છે મસ્ત મજાનું વાતાવરણ બહુ મસ્ત છે ફોટા શૂટ થાય એવું બહુ મસ્ત મજાનું છે જો કેવું મસ્ત છે મસ્તીનો વ્યૂ છે બાળકો માટે બહુ જો આમ હિસ્સા છે બાળકોને આપણે આમ રમવાનું છે જાવું આ બાજુ જરીક ઝૂમ કરીને બતાવી દો અહીંયા છે હિસ્કાન લસરપટ્ટી અમારે સાક્ષી ને સોનાક્ષી વાટ જોઈ રહી છે તો આપણે ન્યા જઈ પછી તમને હિસ્સા મળીએ ખવડાવો બાળકોના હિંચકા લસરપટ્ટી ને એવું ખાઈ ન્યા તો આમાં સોનાક્ષી ને સાક્ષી ને બાવને તાર પપ્પાએ બેહાડી દીધું છે અમારા પ્રિયલ બેન જો પીલ ગાર્ડનમાં હિસ્સા ખાય છે કાપ્રિયલ ને અમારા સાક્ષી બેન અહીંયા છે ને સોનાક્ષી બેન તો જો આમ વહી ગયા છે જો ઉપર ચડવા માંડ્યા છે જરીક બતાવી દો ઝૂમ કરી તો આપને પીલ ગાર્ડન ભાવનગરનું કેવું લાગ્યું કેવું નહીં મિત્ર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું કહો અને આગળ એક પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલની એના પણ તમને વ્યૂ બતાવશું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કા હા એટલે આપને પીલ ગાર્ડનનો વ્યૂ કેવો છે ઝાડ વૃક્ષ એ કહી દો મસ્ત મજાનું લોકેશન છે આ બાજુની સાઈડ આપને હાઈવે રોડ છે મસ્ત મજા જો આમાં સોનાક્ષી બેન જો હા હિસ્સો નાખો અમારા પ્રિયલ બેન હિસ્સો નાખો એમ કે હાલો મિત્ર આપને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બતાવી દઈ મજાનું સરસ મજાનું સ્ટેચ્યુ બનાવેલું છે તો સરદાર વલ્લભભાઈ પટેલનું કેવો મસ્ત વ્યૂ છે તો બધા મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો વ્યૂ છે અને અહીંયા બધા છે ને ફોટાશૂટ કરે છે અને આપને પીલ ગાર્ડનનું લોકેશન કેવું લાગ્યું એ બધા મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો અમારે બાવ ને અહીંયા પપ્પા આવેલા આવે છે આમથી હે સરસ મજાના બધા ફોટા પાડે છે તો અહીંયા આપણે આવેલા જાય હાલો મિત્ર જો આપણે પીલ ગાર્ડનમાં ક્યારના સાક્ષી ને સોનાક્ષીની બધા હિંચકા ખાતા હતા થોડોક વધારે સમય થઈ ગયો છે મસ્ત મજાની લાઇટો ચાલુ થઈ ગયો છે અને કેવો વ્યૂ આવે છે બધા મિત્રો કહી દેજો સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ છે સરસ મજાનો વ્યૂ છે અને કેવો વ્યૂ છે અમને કમેન્ટ કરી દેજો અને સરસ મજાના બાળકો માટે બહુ મસ્ત છે કા જો આ વ્યૂ કેવો લાગે છે મસ્ત મજાનો લાગે કે નહીં લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે અને અમારે ત્રણે ઢીંગલીઓ જાય આવી ગઈ છે પપ્પા પાસે અને એકાદા બે શોર્ટ વિડીયો બનાવી નાખી કેવો મસ્ત સીન છે કેજો બધા મિત્રો હાલો મિત્રો જો પીલ ગાર્ડનમાં ઝાંખ વળી ગઈ છે અને સરસ મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો ફરતી ફરતી લાઇટોનો નજારો કેવો સરસ મજાનો લાઇટોનો નજારો છે અને સરસ મજાના તમને મહાદેવના દર્શન કરાવ્યા 1200 મહાદેવના અને પીલ ગાર્ડનનો નજારો બતાવ્યો તો હાલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હાલો સરસ મજાના એક નવા વિડીયોમાં ધમાકેદાર વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય જય માતાજી બાય બાય